હાલો હા, કોણ? ભાઈ, ગીર સોમનાથ થી ખજૂરભાઈ બોલું છું. રોયલ રાજા આપણે એક વિડીયો મૂક્યો તો ઓલા દાદા દાદી વાળો હા હા હાથું નો એક નથી. એક 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 મિનિટ. આ હાથ સાફ કરી નાખ ને, પાણી નાખ. હલો હલો. હા 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 હા, બોલો બોલો બોલો. હા હા, ઓલો બોલ હમણાં બોલ વિડીયો રોહિત. મેં 20 મૂક્યો તો એક આપણે હાથું ને ખબર છે તમે જોયું હોય તો ગીર સોમનાથ થી ગુંદાળા ગામનો. હા હા, તો આપડે ઓલા ઓલા રક્તપિત્ત વાળા દાદા દાદી. હા, રક્તપિત્ત વાળા દાદા દાદી. હા હા હા, તો એ તો એ કાલ તો આવું જ છું ને હું. હા, એટલે તમે કઈ આવો? કાલે હું જો 10 વાગે આવે, કાં તો 12 વાગે વધી વધીને જો અહીંથી નીકળે ને, હા, એટલે 10 કાં તો 12 ની વચ્ચે આવે. હું આવે ને એટલે 2 કલાક પહેલા તને ફોન કરી દઈ. એવું છે તો મને આ નંબરમાં મારા આ નંબર છે મારા, આમ જ મને હા ફોન કરજો કારણ કે એ વિડીયોમાં છે ને મેં મારા ઘરવાળીનો નંબર આપેલો છે. હા. ને એક ખજૂરભાઈ તમને એક વાત કરું છું, મારી એક ભૂલ થઈ છે તમારા વિશે. કઈ હું બોલ. એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારી પબ્લિક વિશે મારી ઇન્સર્ટ નો થાય ને એ પેલા હું તમને એક વાત કહી દઉં ભાઈ. હા બોલ ને, શું છે, શું થયું? મારાથી એક ભાઈને છે ને ફોનમાં, કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મેં કહું જોઈ તમે વિડીયો જોઈ લીધો હે ને એના હમ. કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે અહીંયા મારો જવાબ મને એમ થયું કે જવાબ નથી દેતા ખજૂરભાઈ. એટલે એક હા ભાઈને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડું ખરાબ મેં કીધું હતું. હા હા. હા ના ના ભાઈ, જો રોયલ, તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને, હા એના 2 દિવસ પછી મેં મેસેજ કર્યા છે. તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે. હા હા એમાં મેં મેસેજ કર્યા હતા, પણ તે મને કઈ જવાબ ન આપ્યો. પછી તે જે નંબર અપલોડ કર્યો હતો ને દાદા દાદીનો, હા હા, તો મેં એ નંબર પર 2 વાર ફોન કર્યા. એટલા માટે હા ઘરે જે મોબાઈલ પડ્યો રહ્યો ને એ મેં નંબર શેર કર્યો હતો એમાં વિડીયોમાં. હા, મેં ઈ દાદા દાદીને જોયા ને, એટલે મેં ત્યારે તરત જ મને, જો મારું કેવું છે કે મને લાગે ને ઈ ઘર હું કરું બરાબર. હા હા હવે ઈ દાદા દાદીના બિચારાના હાથ પગ છે નહીં, હા અને હા ઈ રક્તપિત્તની બીમારી છે ને, ગુજરાતમાં અવેરનેસ બિલકુલ નથી. હાથ પગ ગળતા હોય ને ઈ છે ને, ઈ તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે. હા અને હા ઈ મેં તરત જ તને મેસેજ કરી દીધો તો, અને હું આવું છું મેં એમે કહી દીધું તું. હા એટલે હા. ઈ મેં ત્યારે મેસેજ કરી દીધો હતો. એટલે તે હું કીધું, મતલબ હું વિડીયો કોલ, આમાં ઓડિયો કોલમાં હું વાત કરી તે. મેં એને એ ભાઈને એમ કીધું અમારા બાજુના ગામનો જ છે ને મેં હમ. એને એ રીતના વાત કરી હતી કે ખજૂરભાઈ છે ને એક છોકરી જોડે આમ છે ને એમ થોડું થોડું ખરાબ બોલ્યું હતું એમ. પણ મને એ તો ના એ ના. ખબર નથી આવી, પણ મેં ખીજમાં કહી દીધું હતું. ના મને એમ ના હતું ભાઈ, કે એવું. ખજૂરભાઈ છે ને અહીંયા કદાચ નહીં આવે મકાન બનાવવા દેવી. મને ખીસ ચડી ગઈ હતી થોડીક. ના ના ભાઈ, જો માણસને મળો ને પછી માણસની તમને ખબર પડે. હમ અને મારા વિશે જો ભાઈ જે બોલે, મને એનો કોઈ પ્રોબ્લેમ નથી. તું કદાચ તાર બોલી ગયો ને મારા વિશે, તો મને કઈ વાંધો નથી. હા પણ ભવિષ્યમાં કેવું છે કે આપણે લોકોના સારા કામ કરવાના. તમે કોકનું સારું કામ કરવા નીકળો ને, એટલે આવા વિઘ્નો આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. તો હું આપણે કામ બંધ કરી દેવાનું? ના ના.